નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં છો ને બાળમિત્રો? આજે આપણે સંસ્કૃતમાં છઠ્ઠો ચેપ્ટર ભવતુ ભારતમ, ભવતુ એટલે થાઓ, ભારતમ એટલે ભારત દેશ થાઓ. બાળમિત્રો, આ પ્રસ્તુત પાઠમાં ભારત માતાનું અભિવાદન કરતું એક સુંદર ગીત રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ભારત દેશ વધુને વધુ પ્રગતિશીલ બને એવી કામના વ્યક્ત કરવામાં આવી છે. લયબદ્ધ શબ્દાવલીઓના પુનરાવર્તનથી આ ગીત સરળતાથી બન્યું છે. भारतं भारतं भवतु भारतं, 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 भारतं भारतं भवतु भारतं. शक्तिसंभृतं युक्तिसंभृतं, शक्तिसंभृतं युक्तिसंभृतं, शक्तियुक्तिसंभृतं भवतु भारतं, शक्तियुक्तिसंभृतं भवतु भारतं. शस्त्रधारकं शास्त्रधारकं, शस्त्रधारकं शास्त्रधारकं, शस्त्रशास्त्रधारकं भवतु भारतं, शस्त्रशास्त्रधारकं भवतु भारतं. रीतिसंस्कृतं नीतिसंस्कृतं, रीतिसंस्कृतं नीतिसंस्कृतं, रीतिनीतिसंस्कृतं भवतु भारतं, रीतिनीतिसंस्कृतं भवतु भारतं. कर्मनिष्ठिकं धर्मनिष्ठिकं, कर्मनिष्ठिकं धर्मनिष्ठिकं, कर्मधर्मनिष्ठिकं भवतु भारतं, कर्मधर्मनिष्ठिकं भवतु भारतं. भक्तिसाधकं मुक्तिसाधकं, भक्तिसाधकं मुक्तिसाधकं, भक्तिमुक्तिसाधकं भवतु भारतं, भक्तिमुक्तिसाधकं भवतु भारतं. भारतं भारतं भवतु भारतं, भारतं भारतं भवतु भारतं, भवतु भारतं भवतु भारतं. આપણે સંસ્કૃતમાં તેનું પઠન કરીએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ, શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. शस्त्रधारकं शास्त्रधारकं, शस्त्रशास्त्रधारकं भवतु भारतम। रीति संस्कृतं
નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ. કર્મ ધર્મ નિષ્ઠિકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. બાળમિત્રો, હવે શબ્દાર્થ જોઈશું. ભારતમ ભારત દેશ. ભારતમ ભારત દેશ ભવતુ એટલે થાવ. ભારતમ ભારત દેશ. શક્તિ સમૃદ્ધમ એટલે પોતાની તેમજ અન્યની રક્ષા માટે જેને કહેવાય શક્તિથી ભરપૂર. યુક્તિ સમૃદ્ધમ એટલે સ્વવિકાસ સાધવા માટે જેને કહેવાય પ્રયુક્તિથી યુક્ત. શક્તિ યુક્તિ સમૃદ્ધમ એટલે શક્તિ અને યુક્તિથી સંપન્ન. ભવતુ એટલે થાવ અથવા તો બનો. ભારતમ એટલે ભારત દેશ. ભારત દેશને સદા પ્રગતિને પંથે આગળ વધતો રહે એવી શુભકામના અહીં વ્યક્ત થઈ છે. શસ્ત્રધારકમ આપણે સંસ્કૃતમાં તેનું પઠન કરીએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ. શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ. કર્મ ધર્મ નિષ્ઠિકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. બાળમિત્રો, હવે શબ્દાર્થ જોઈશું. ભારતમ ભારત દેશ. ભારતમ ભારત દેશ ભવતુ એટલે થાવ. ભારતમ ભારત દેશ. શક્તિ સમૃદ્ધમ એટલે પોતાની તેમજ અન્યની રક્ષા માટે જેને કહેવાય શક્તિથી ભરપૂર. યુક્તિ સમૃદ્ધમ એટલે સ્વવિકાસ સાધવા માટે જેને કહેવાય પ્રયુક્તિથી યુક્ત. શક્તિ યુક્તિ સમૃદ્ધમ એટલે શક્તિ અને યુક્તિથી સંપન્ન. ભવતુ એટલે થાવ અથવા તો બનો. ભારતમ એટલે ભારત દેશ. ભારત દેશને સદા પ્રગતિને પંથે આગળ વધતો રહે એવી શુભકામના અહીં વ્યક્ત થઈ છે. શસ્ત્રધારકમ એટલે અદ્યતન શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો. શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો. શાસ્ત્રધારકમ વિજ્ઞાનને ધારણ કરનારો જેને વૈજ્ઞાનિક કહેવાય. શાસ્ત્ર ધારકમ એ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકાર વાળો. ભવતુ એટલે થાવ. ભારતમ એટલે ભારત દેશ. રીતિ સંસ્કૃતમ સંસ્કારી જીવનશૈલી વાળો. નીતિ સંસ્કૃતમ નીતિના વિષયમાં સંસ્કારી. રીતિ નીતિ સંસ્કૃતમ એટલે
રીતિ અને નીતિ બંનેથી યુક્ત. ભવતુ ભારતમ. ભવતું એટલે થાઓ, ભારતમ એટલે ભારત દેશ. કર્મનિષ્ઠકમ. કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. ધર્મનિષ્ઠકમ એટલે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ ધર્મ નૈષ્ઠિકમ એટલે કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા સનિષ્ઠ ધરાવતા. આપણે સંસ્કૃતમાં તેનું પઠન કરીએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ. શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. શાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ. કર્મ ધર્મ નિષ્ઠિકમ ભવતુ ભારતમ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ. ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. બાળમિત્રો, હવે શબ્દાર્થ જોઈશું. ભારતમ ભારત દેશ. ભારતમ ભારત દેશ ભવતુ એટલે થાવ. ભારતમ ભારત દેશ. શક્તિ સમૃદ્ધમ એટલે પોતાની તેમજ અન્યની રક્ષા માટે જેને કહેવાય શક્તિથી ભરપૂર. યુક્તિ સમૃદ્ધમ એટલે સ્વવિકાસ સાધવા માટે જેને કહેવાય પ્રયુક્તિથી યુક્ત. શક્તિ યુક્તિ સમૃદ્ધમ એટલે શક્તિ અને યુક્તિથી સંપન્ન. ભવતુ એટલે થાવ અથવા તો બનો. ભારતમ એટલે ભારત દેશ. ભારત દેશને સદા પ્રગતિને પંથે આગળ વધતો રહે એવી શુભકામના અહીં વ્યક્ત થઈ છે. શસ્ત્રધારકમ એટલે અદ્યતન શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો. શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો. શાસ્ત્રધારકમ વિજ્ઞાનને ધારણ કરનારો જેને વૈજ્ઞાનિક કહેવાય. શાસ્ત્ર ધારકમ એ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકાર વાળો. ભવતુ એટલે થાવ. ભારતમ એટલે ભારત દેશ. રીતિ સંસ્કૃતમ સંસ્કારી જીવનશૈલી વાળો. નીતિ સંસ્કૃતમ નીતિના વિષયમાં સંસ્કારી. રીતિ નીતિ સંસ્કૃતમ એટલે રીતિ અને નીતિ બંનેથી યુક્ત. ભવતુ ભારતમ. ભવતુ એટલે થાઓ. ભારતમ એટલે ભારત દેશ. કર્મનિષ્ઠકમ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. ધર્મનિષ્ઠકમ એટલે ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો. કર્મ ધર્મ નૈષ્ઠિકમ કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા સનિષ્ઠ ધરાવતો. ભવતુ થાઓ. ભારતમ એટલે ભારત દેશ. ભક્તિ સાધકમ ભક્તિને સિદ્ધ કરનારો. મુક્તિ સાધકમ મુક્તિની સાધના કરનારો. ભક્તિ મુક્તિ સાધકમ
એટલે ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો. ભવતુ એટલે થાઓ, ભારતમ એટલે ભારત દેશ, ભારતમ ભારત દેશ, ભારતમ ભારત દેશ, ભવતુ થાઓ, ભારતમ ભારત દેશ. હવે બાળ મિત્રો તેનું ભાષાંતર કરીએ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ, શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ, શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ. ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિવાળો બનો. આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો. શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો. આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાઓ. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, નીતિ નિયમોવાળો, સંસ્કારી રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાઓ. કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ, કર્મ ધર્મ નિષ્ઠિકમ ભવતુ ભારતમ. ભારત દેશ કર્મ પ્રત્યે નિષ્ઠાવાળો અને ધર્મ પ્રત્યે નિષ્ઠાવાળો બનો. આમ ભારત કર્મ અને ધર્મ બંને પ્રત્યે સદા સનિષ્ઠ થાવ. ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ, ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. ભારત દેશ ભક્તિ સિદ્ધ કરનારો અને મુક્તિ મોક્ષને સાધનારો બનો. આમ ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવ.